20 તારીખના રોજ અડાલજની આંબાપુર કેનાલ ઉપર એક મર્ડરનો બનાવ બન્યો હતો। રાત્રિમાં લગભગ સવારે 1 વાગ્યાની આજુબાજુ એમાં આરોપીએ વૈભવ નામના એક માણસને સ્ટેપિંગ કરીને અને માર્યો હતો અને વૈભવની સાથે એની એક મિત્ર પણ હતી, આને પણ ઇન્જરી થઈ હતી। આ ગુનાના અનુસંધાને જ આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમારની ઓળખ થઈ અને આરોપીને શોધખોળ કરીને અને પોલીસ દ્વારા એને પકડવામાં આવેલ। શરૂઆતમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, ગાંધીનગર પોલીસ અને એટીએસની એક સંયુક્ત કામગીરીની તહેત આ આરોપીને પકડવામાં આવ્યો અને પછી ગાંધીનગર પોલીસને આજે આરોપી આપવામાં આવેલ હતો। આરોપીનું મેડિકલ કરાવવામાં આવેલ અને પછી કાયદેસરની અટક કરવામાં આવેલ। આ ગુનાની તપાસ LCBને સોંપવામાં આવેલ હતી અને આ ગુના અંગે આરોપીને કાયદેસરનું અટક કર્યા પછી પંચોને સાથે લઈ અને ગુનાવાળી જગ્યાનું એક રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવા માટે આરોપીને સાથે લઈને અને LCBના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ગુનાવાળી જગ્યા ઉપર પહોંચ્યા। ગુનાવાળી જગ્યા ઉપર આશરે 4:45 વાગ્યેની આજુબાજુ પોલીસ ટીમ દ્વારા પહોંચવામાં આવેલ અને પછી ત્યાં જ્યારે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનું હતો ત્યાં આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમાર પોલીસના અધિકારીનું હથિયાર ઝૂંટવી લઈ અને પછી પોલીસ ઉપર ફાયરિંગ કરવામાં આવેલ। આ ફાયરિંગ દોરાન આ ટીમમાં સામેલ LCBના પોલીસ કર્મચારી રાજેન્દ્રસિંહને ઇન્જરી થયેલ અને પછી આરોપીએ LCBની પોલીસ કર્મચારીઓની જે વ્હીકલ્સ હતા સાથે આ ઉપર પણ ફાયરિંગ કરવામાં આવ્યો અને આ ફાયરિંગની જવાબી કાર્યવાહીમાં LCBના અધિકારી કર્મચારીઓ દ્વારા પોતાના સૌ બચાવમાં જવાબી ફાયરિંગ કરવામાં આવેલ। એમાં આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પટેલની મૃત્યુ થયેલ છે અને જે પોલીસ કર્મચારી રાજેન્દ્રસિંહ ઇન્જર્ડ થયા છે આને પણ અપોલો હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવેલ, ત્યાં એ સારવાર હેઠળ છે। આની પણ જે ઇન્જરી થઈ છે એનું ઓપરેશન ત્યાં ચાલી રહ્યો છે। ત્યાર પછી પોલીસના અધિકારી દ્વારા તાત્કાલિક 108ને તાત્કાલિક જાણ કરવામાં આવેલ અને 108 પણ ત્યાં સ્થળ ઉપર પહોંચેલ હતી અને પછી 108ના જે સંબંધિત કર્મચારી છે આના દ્વારા જણાવવામાં આવેલ કે આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમાર મરણ ગયેલ છે। ત્યાર પછી અન્ય જે ટીમો છે આને પણ સૂચિત કરવામાં આવેલ, SP શ્રીને પણ ટીમો દ્વારા સૂચિત કરવામાં આવેલ અને પછી સિનિયર અધિકારીઓ પણ જગ્યા ઉપર ત્યાં પહોંચેલ, FSLને પણ જાણ કરવામાં આવેલ। હવે આરોપી મરણ જનાર
વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈનું પીએમ કરાવવામાં આવશે. આ બાબતની એક એડી પણ જાહેર કરવામાં આવેલ છે અને એનું એક ફોરેન્સિક પીએમ પણ કરવામાં આવશે અને આગળની જે પણ કાયદેસરની જે કાર્યવાહી હોય છે એ કરવામાં આવશે. કેટલી ગોળીઓ વિપુલે મતલબ ફાયરિંગ કર્યું છે, કેટલા આપણા તરફથી થયું છે અને ક્યાં વાગવાથી એનું મોત થયું છે, પ્રાથમિક કારણ સામે આવ્યું છે? વિપુલે કેટલી ગોળી વાગી છે? જે પ્રાથમિક વિગતો છે આ આધારે એલસીબીની ટીમમાં સામેલ પીએસઆઈ શ્રી પાટડિયા નાઓનું હથિયાર આરોપીએ ઝૂંટવી લીધો હતો અને આ હથિયારથી ફાયરિંગ થયેલ છે. જે પ્રાથમિક વિગતો છે એના આધારે આરોપી દ્વારા જે ફાયરિંગ કરવામાં આવેલ છે એ જે ફાયર આર્મ્સ છે એનું જે ચકાસણી થયા પછી જાણવા મળશે કેટલી બુલેટ્સ આરોપી દ્વારા ફાયર કરવામાં આવેલ છે અને સાથે સાથે જે અધિકારીઓ દ્વારા જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કરવામાં આવેલ એનું પણ વેપનનું ફોરેન્સિક અને એનું જાંચ થયા પછી એક્ઝેક્ટ કેટલા રાઉન્ડ્સ ફાયર થયા છે અને એનું પંચનામું જ્યારે કરવામાં આવશે ત્યારે એક્ઝેક્ટ જે છે માહિતી મળશે ત્યારે આપ લોકોને જણાવવામાં આવશે. અને આરોપી જે મરણ જનાર આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમાર ને જે ગોળીઓ વાગી છે આ બાબતે પણ ઇન્ક્વેસ્ટ અને પીએમથી ક્લિયર થશે કે કેટલી ગોળીઓ એને વાગી છે. સર, આપણા જે પોલીસ કર્મી તરફથી ફાયરિંગ થયું છે, જવાબી ફાયરિંગ થયું છે, કોના તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું? મતલબ પીઆઈ છે, પીએસઆઈ છે અને બીજા પર કોઈ ફાયરિંગ કર્યું કે એક જ રિવોલ્વરથી ફાયરિંગ થયું? જે ટીમમાં એલસીબીની ટીમમાં એલસીબી પીઆઈ શ્રી વાળા અને એલસીબી પીઆઈ શ્રી હાર્દિક પરમાર બંનેની ટીમો આ રિકન્સ્ટ્રક્શનના પંચનામા દરમિયાન હતી. તો જે પ્રાથમિક વિગતો છે એના આધારે બંને અધિકારીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવેલ છે અને સાથે સાથે જે આરોપી પોલીસ અધિકારીનું જે વેપન હથિયાર ઝૂંટવીને અને જે પોલીસ ઉપર જે ફાયરિંગ કરેલ છે આ હથિયારથી પણ ફાયરિંગ થયેલ છે. રાજેન્દ્રસિંહ સિવાય બીજા કોઈને ઈજાઓ થયેલી છે આ એલસીબીના પીઆઈ પીએસઆઈ કોઈને? જે ગોળી વાગવાની વાત છે તો ફક્ત રાજેન્દ્રસિંહ એક જ ઇન્જર્ડ થયા છે અને બાકી જે નાની મોટી ઇન્જરી હોય જે ઘર્ષણથી તો એ અલગ ઇન્જરીઓ છે, પરંતુ ગોળી વાગવાથી જે ઇન્જરી થઈ છે એ રાજેન્દ્રસિંહને જે હેડ કોન્સ્ટેબલ છે એને ઇન્જરી થઈ છે. રાજેન્દ્રસિંહને જે ગોળી લાગી છે એ એના હાથ ઉપર, ડાબા હાથ ઉપર એને ગોળી લાગી છે. જે વિગતો છે હોસ્પિટલમાંથી જે પ્રાથમિક વિગતો મળી છે એના આધારે. પ્રાથમિક દ્રષ્ટિએ માથામાં વાગી છે, છાતીમાં વાગી છે, પગમાં વાગી છે, એવું પ્રાથમિક દ્રષ્ટિએ આપણે મુલાકાત લીધી છે, ઉચ્ચ અધિકારીને મુલાકાત લીધી છે, તો શું દેખાય છે? ક્યાં ક્યાં વાગેલું દેખાય છે? અંદાજે તો એટલું કહી શકો ને? એને જે આપણે જોવાથી લાગે એ અલગ બાબત છે, પરંતુ એનું ડિટેલ્ડ એક ફોરેન્સિક પીએમ થશે. પરંતુ એને જે શરૂઆતમાં જે જોવાથી આપણને દૂરથી લાગે તો એને એક થાઈ ઉપર પણ જણાઈ આવેલ છે લગભગ, અને અમુક જે છે એ પીઠના ભાગે અને સાઈડમાં પણ જણાઈ આવે છે. પરંતુ ગોળી જે વાગી છે એ ખરેખર કેટલી અને કેવી રીતે લાગી છે એ ફોરેન્સિકનું પીએમની રિપોર્ટથી જ ડિટેલ માહિતી મળશે. પહેલા ફાયરિંગ પછી આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો કે ત્યાંને ત્યાં જ ફાયરિંગમાં એનું મોત થયું? ના, બિલકુલ. જે વિગતો મળી છે એના આધારે આરોપીએ હથિયાર ઝૂંટવીને અને એ ફાયરિંગ કરેલ. જે વ્હીકલ ઉપર પણ ફાયરિંગ થયેલ છે. વ્હીકલમાં પણ જે વ્હીકલની જે
સામેની જે વિન્ડશીલ્ડ છે એના ઉપર પણ ફાયરિંગ થયેલું છે એવું જણાયા આવે છે અને એક બીજો જે વ્હીકલ છે એના પણ જે ડોર છે એના ઉપર પણ ફાયરિંગ થયેલ છે એવું વિગત છે અને એ પછી ફાયરિંગ કર્યા પછી તરત જ એ બીજા વ્હીકલ ઉપર પણ ફાયરિંગ કરે છે અને પછી ભાગે છે અને ભાગતા ભાગતા પણ ફાયરિંગ કરે છે એવી પ્રાથમિક વિગતો મળી છે. સર, જાણકારી માટે ખાલી કાયદો જાણવો છે. જ્યારે રિકન્સ્ટ્રક્શન થતું હોય ત્યારે આરોપીને હાથમાં હથકડી રાખવાની હોય કે ના રાખવાની હોય? આ આરોપીના હાથમાં હથકડી પણ હતી. આરોપીના હાથમાં હથકડી હતી અને હથકડી એના આરોપીને પહેરાવીને જ એલસીબી ત્યાં રિકન્સ્ટ્રક્શન કરવા માટે ગયેલ હતી. સર, મૃતકના કોઈ પરિવારમાંથી સાથે રાખવામાં આવ્યા હતા એ વાત ખરી? ના, રિકન્સ્ટ્રક્શન દોરાન સાથે રાખવાનું ના હોય અને કોઈ પરિવારમાંથી કોઈને રિકન્સ્ટ્રક્શનમાં રાખવામાં નથી આવેલ. સર, બીજો પ્રશ્ન એ છે કે આ વસ્તુ કે આવું કરવા માટે કોઈ ખાલી આપણા પૂરતી વાત છે, કોઈ દબાણ કે કોઈ ભલામણ કરી છે? ના, એવા કોઈ પ્રશ્ન પણ નથી અને એ જે કોઈ જે પ્રકારનું છે બાબત આપ એવું કોઈ સંબંધિત પ્રશ્ન પણ નથી અને આગળની આ બાબત હા બિલકુલ એની જે એડી જાહેર થાય છે તો આપણે જે છે કે જે આરોપીના જે સગા સંબંધી છે આને પોલીસ દ્વારા જાણ કરવામાં આવેલ છે. પંચનામા રિકન્સ્ટ્રક્શન વખતે ટીમ ગઈ એમાં બોડીવોર્ન કેમેરા કે એવું કંઈ યુઝ થયેલું છે? પોલીસ પાસે હતા, પોલીસે લગાવ્યા હતા, કંઈ રેકોર્ડ થયેલું હોય એમાં એવું કે એમનામાં પંચનામું? ના, એવું કોઈ એમાં રેકોર્ડ થયો હોય અને એવા કોઈ વિગત હોય એવું નથી. સર, વિડિયોગ્રાફી કરીએ છીએ ને પંચનામા સ્થળે થઈ છે, વૈભવની હત્યા જે સ્થળે થઈ છે ત્યાંથી કેટલા મીટર ત્યાં જ આ ઘટના બની કે એનાથી થોડું દૂર ક્યાં ઘટના બની છે? એ હત્યાના સ્થળ એ સ્થળ પર જ બની સ્થળ પર જ આ આપણે જે ડેડ બોડી જે છે એ આપણે જ્યારે જે રોડ કહેવામાં આવે આ રોડથી જે છે 20-30 મીટર અંદરના ભાગે અને એ થોડો જંગલનું વિસ્તાર કહેવામાં આવે યા પછી ઘાસ ઉગેલી છે એવું સ્થળ ઉપરથી જણાય આવે છે. સામાન્ય રીતે વિડિયોગ્રાફી કરવામાં આવતી હોય છે સ્થળ ઉપરના પંચનામા, તો આ વિડિયોગ્રાફી આમાં થઈ હતી પ્રાઇવેટ કે નહોતી થઈ કે શું હતું કે ભૂલી ગયા હતા શું હતું, કરવાના હતા કે નહોતા કરવાના? એ જે ખરેખર આપ લોકોને જણાવવામાં આવેલ છે કે રિકન્સ્ટ્રક્શન જે પંચનામું કરવા માટે ગયા અને ત્યાં અધિકારીની જે વેપન છે એકદમ એ જૂઠવીને અને કર્મચારી જે એને હથિયાર છોડાવવા માટેની કોશિશ કરેલ રાજેન્દ્રસિંહ આના ઉપર ફાયરિંગ થઈ અને ફાયરિંગ કર્યા પછી પણ બીજા વ્હીકલ ઉપર પણ એ માણસ આરોપી મરણ જનાર આરોપી હથિયારથી ફાયરિંગ કરેલ અને પછી એલસીબીના અધિકારીઓ એ જવાબી જે છે એની કાર્યવાહી કરવામાં આવેલ આના દ્વારા એલસીબીના અધિકારીઓને પણ ઇન્જરી થઈ છે અને જે રાજેન્દ્રસિંહની ઇન્જરી તો ગોળી વાગવાથી થઈ છે પણ જે અધિકારીઓ છે આને પણ ઇન્જરી થઈ અને આ પ્રકારનું જે છે એ બનેલ છે અને આ વધારે જે વિગતો છે એ આપને જે ફોરેન્સિક થયા પછી અને આગળનું જે છે કે નહીં સ્થળનું પંચનામું થયા પછી આપણને આગળની વિગતો જણાવવામાં આવશે. કેટલા લોકો હતા રિકન્સ્ટ્રક્શનની અંદર, કેટલા શામેલ હતા જે પોલીસ કર્મચારી અધિકારી છે? એ એક્ઝેક્ટ હાલ માહિતી છે નહીં પરંતુ બે ગાડીમાં જે છે એ આશરે 6-7 લોકો હશે. હા, પાટડિયા પીએસઆઈ. ફરી વખત મારો પ્રશ્ન રિપીટેશન કરું છું, જ્યારે પણ સ્થળ પર પંચનામું થતું હોય છે ગુનેગારને લઈને, આપણે જવાબ નથી આપો, ફરી વાર પૂછું છું, જ્યારે સ્થળ ઉપર પંચનામું થતું હોય છે ત્યારે સરકારી કેમેરામેન સાથે રાખવાનો હોય છે કે નથી રાખવાનો, આવી કોઈ જોગવાઈ છે કે નથી? ના, સરકારી કેમેરાને એ રાખવાની કોઈ એવી કોઈ જરૂરિયાત નથી, કોઈ જરૂરિયાત રહેતી નથી. જ્યારે આ બનાવમાં એવું બન્યું છે કે જ્યારે પંચનામું કરવા માટે વ્હીકલને રોકવામાં આવ્યો યા રોકવાનું હતું આ જગ્યાએ તે જ વખતે એ હથિયાર જૂઠવીને અને પોલીસ ઉપર ફાયરિંગ કરેલ અને પછી જોઈ પોલીસ ઉપર ફાયરિંગ કરતાં જ હથિયાર જૂઠવાની જે ઘટના બની તે જ વખતે જે વ્હીકલ રોકવામાં આવ્યો અને પછી પાછળનું વ્હીકલ પણ રોક્યો. તો જ્યારે આપણે સ્થળ પર ઉતરીને યા સ્થળ પર રોકાવીને અને પછી પંચનામું જે સ્ટાર્ટ કરવામાં આવે આ પહેલાં જ
આ જો મરણ જનાર આરોપી છે આના દ્વારા આ પ્રકારનું જે છે કે નહીં પોલીસ ઉપર ફાયરિંગ અને હુમલો કરવામાં આવેલ છે, જેથી આ ઘટનાક્રમ તે વ્હીકલના અંદર જ્યારે પોલીસના કર્મચારીઓ હતા અને આરોપી હતા ત્યારે જ જે છે કે નહીં એ શરૂઆત થઈ ગઈ હતી. હથિયાર એને વ્હીકલની અંદર જ છૂટ્યું છે કે બહાર એને આરોપીને લાવી દીધા હથિયાર? ના, ये જે હથિયાર જૂઠ્યો છે એ વ્હીકલમાં જ જે છે કે નહીં જૂઠ્યો હોય. પછી જે ફાયરિંગ પોલીસ તરફથી કર્યું ત્યારે આરોપી વ્હીકલમાં હતો કે ત્યાંથી બહાર ભાગવા છૂટવાનો પ્રયાસ કરતો હતો? હા, પોલીસ ઉપર જે ફાયરિંગ કર્યો પછી બીજી ગાડી પર પણ જ્યારે એ બહાર નીકળ્યો અને ભાગવાનો જે પ્રયાસ કરતો હતો ત્યારે જે છે કે નહીં બીજી વ્હીકલ ઉપર ફાયરિંગ કર્યો અને પછી પોલીસ પણ જે છે કે નહીં ફાયરિંગ કરેલ. અને વધારાની જે વિગતો છે આ બાબતની જે રીતે હું આપ લોકોને જણાવ્યો કે જ્યારે પંચનામું થશે, બાકી ઇન્ક્વેસ્ટ PM થશે અને ઇન્વેસ્ટિગેશન થશે, આ ઇન્વેસ્ટિગેશનમાં બધાએ જે બધી વિગતો જે વધારાની આવશે એ આપ લોકોને જણાવવામાં આવશે. છેલ્લો પ્રશ્ન પૂછું, આરોપીએ એટલું બધું સાહસ કર્યું, આત્મહત્યા કરી, 2 પોલીસની ગાડીઓ ભરેલી, LCB જેવો સક્ષમ અધિકારીઓ સાથે હતા, તેમ છતાં પણ એને PSI ની રિવોલ્વર કે પિસ્તોલ સર્વિસ ખેંચી અને આટલું બધું સાહસ કર્યું, કહી શકાય કે ક્યાંક ક્યાંક ગુનેગારોમાં ડર ઓછો થઈ ગયો પોલીસનો? આ જે ગુનાગારની આપણે વાત કરવામાં આવે તો આ ગુનાગારના ખિલાફમાં અગેન્સ્ટમાં 10-11 જેટલા ગુનાઓ એના ઉપર દરજ છે, જેમાં એ જે મર્ડરની આપણે 20 તારીખના મર્ડરની વાત કરીએ છીએ એની અલાવા પહેલાં પણ મર્ડરમાં એ આરોપી પકડવામાં આવેલ છે મર્ડરમાં. એની અલાવા રોબરી અને લૂંટ જેવા ગુનાઓમાં, ચોરીના ગુનાઓમાં તો એ અને જે હિસ્ટ્રી કહેવામાં આવે આરોપીની તો એ ગુનાહિત પ્રવૃત્તિવાળો ગુનેગાર યા આરોપી કહી શકાય. તો એની જે સ્થિતિ છે, જે પ્રકારની એનું જે કૃત્ય હતું અને જે પ્રકારની એની પ્રવૃત્તિ હતી પહેલાંની, એનાથી કહી શકાય કે એ માણસ જે આરોપી મરણ જનાર છે એ એક ડ્રેડેડ આપણે ક્રિમિનલ કહેવાય એવા પ્રકારનું ક્રિમિનલ એક્ટિવિટી એની હતી. સર, ગેરંટી એવોર્ડ માટે કોઈનું નામ રેકમેન્ડ કરશો તો સર કામગીરી કરી છે તો? એ આપણે જે રીતે આપણે કહેવામાં આવે, હું પહેલાં પણ આપને જણાવ્યું છું કે અત્યારે એવી કોઈ વિગત પણ નથી, અત્યારે એવી કોઈ બાબત પણ નથી. ખરેખર જે પોલીસ ઉપર જે ફાયરિંગ કરવામાં આવેલ અને હુમલો કરવામાં આવેલ એની અગેન્સ્ટમાં એક જવાબી કાર્યવાહી પોલીસે પોતાના સૌ બચાવમાં એ એક કાર્યવાહી કરેલ છે અને આ કાર્યવાહીના ભાગરૂપે એ એક ઇન્સિડન્સ બનેલ છે. જે ઇન્સિડન્સની આગળ પૂરી ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને આગળની જે કાયદેસરની કાર્યવાહી છે એ કરવામાં આવશે.